નમસ્કાર દર્શક મિત્રો, મેટાબોલિક સિરીઝ 7માં આજે આપણે યુરિન કલર વિશે જાણીશું. દર્શક મિત્રો, રોજબરોજની લાઈફમાં આપણે સામાન્ય રીતે જોવા મળે છે કે આપણે યુરિનના કલર ઉપર ધ્યાન જ નથી આપતા, પરંતુ કિડની એક એવું આપણું અવયવ છે કે તમે કેટલું પણ ખોરાક લો છો, પાણી પીઓ છો, આટલું બધું તમારા ખોરાકમાં જ્યારે બોડી લેતું હોય તો એને ફિલ્ટર કરી અને બોડીને અમુક પ્રકારના ટોક્સિન્સ, યુરિયા, યુરિક એસિડ, જેન્થિન, ક્રિએટિનિન, આ બધા ટોક્સિન્સ કાઢવા માટે કિડનીને ઘણું બધું કામ કરવું પડતું હોય છે. તો એના સાઇન વિશે આપણે જાણીએ કે ક્યારે ક્યારે પાણી પીવું. તો એની સૌથી બેઝિક શરત એ જ છે કે સવારનું પહેલું યુરિન તો દર્શક મિત્રો મોટાભાગનું પીળા કલરનું હોઈ શકે, પણ દિવસ દરમિયાન જો તમને પીળો પેશાબ આવે તો એની પહેલી સાઇન છે કે તમારું બોડી એસિડિક થઈ રહ્યું છે. તો ઇટ ઇઝ બેટર ટુ મેક હાઇડ્રેટેડ. તો તે વખતે તમે 1-1.5 ગ્લાસ પાણી પી શકશો. તમને ધારો કે યુરિન એક જાતના સિગ્નલ છે કે તમને યુરિનમાં કોઈ ઇન્ફેક્શન થાય છે, કોઈ ચાંદુ પડી ગયેલું હોય છે, કોઈ અમુક જાતીય રોગ હોય છે, કોઈ અંદરના ભાગમાં કેન્સરની કોઈ તકલીફ હોય છે. તો યુરિન વાટે બ્લડ જવું એ એક સામાન્ય બાબત હોય છે. તો જરૂર પડે કમ્પ્લીટ યુરિન બી તમે કરાવી શકો. અને તરસ મુજબ જ્યારે પણ તરસ લાગે, જનરલી ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ 2 ગ્લાસ પીઓ, 3 ગ્લાસ પીઓ, 4 ગ્લાસ પીઓ. દર્શક મિત્રો, શરીર પર આક્રમણ કરવાનો કોઈ મતલબ નથી, પણ શરીરને જ્યારે બી તમને વેન યુ ફીલ થર્સ્ટી, યોર બોડી વિલ અલાર્મ યુ. એટ ધેટ ટાઈમ યુ ટેક અ ગ્લાસ ઓર 2 ગ્લાસ ઓફ વોટર એન્ડ યુ વિલ બી ડેફિનેટલી better and better help. Thank you.